નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો કે સુરત શહેરના લોકો દ્વારા માનવ મેદની ઉમટી હતી. કોંગ્રેસનો સંકલ્પ ડ્રગ્સ અને દારૂ મુક્ત ગુજરાત. ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે ગુજરાત એનએસઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સુરત ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દક્ષિણ ઝોનના પ્રભારી બીબી શ્રીનિવાસ, જે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદા સાહેબ, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ડૉક્ટર પ્રવીણસિંહ વડોલ, ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, વિશેષ ઉપસ્થિતિમાં સુરત શહેર કોંગ્રેસના માજી પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, હસમુખભાઈ દેસાઈ, યુવક કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા પ્રદીપ ભરવાડ, માજી કોર્પોરેટર અસદ કલ્યાણી, યુવક કોંગ્રેસ પ્રમુખ મેહુલ રાયકા, એનએસઆઈ પ્રમુખ માજીદ શેખ, માઇનોરિટી ચેરમેન કાદર સેલોત, એસસી સેલ ચેરમેન નિકુંજ પાનેરિયા, સેવાદળ મહિલા કોંગ્રેસ એનએસઆઈ સુરત શહેર, તમામ સેલ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખના મહામંત્રીઓ મોટી સંખ્યાના અંદર રેલીમાં જોડાયા હતા અને ગુજરાતને દારૂ ડ્રગ્સ મુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો હતો. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.